નમસ્કાર મિત્રો, મારું નામ છે હિતેશ ડોંગા, સાવરકુંડલા આમ આદમી પાર્ટી સહપ્રભારી. મિત્રો, છેલ્લા 20 દિવસથી ભાજપ સરકારના ઇશારે ગુજરાત પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખોટી રીતે ધરપકડ થઈ રહી છે. આ દિવસોમાં લગભગ 40 જેટલી ખોટી એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા અમારા કાર્યકર્તાઓના ફોનમાંથી પાર્ટીના ડેટા મેળવવાના પણ પ્રયાસો થયા છે. અમારા પ્રદેશ નેતા એવા ઈસુદાનભાઈ ગઢવીની પણ પોલીસ દ્વારા ધરપકડ થઈ છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવા જઈ રહી છે. ગુજરાતના ખેડૂતો, યુવાનો, મજદૂરોએ આવનારી ચૂંટણીમાં સત્તા પરિવર્તનનો દ્રઢ સંકલ્પ લઈ લીધો છે. આવનારી ચૂંટણીમાં થનારા સત્તા પરિવર્તનના ડરથી ભાજપ સરકારની માનસિક સ્થિતિ આજે બગડી ચૂકી છે. સત્તાના નશામાં ચૂર એવી ભાજપ સરકાર આજે લોકશાહીના દમનના પ્રયાસો કરી રહી છે. આવા જ પ્રયાસો સ્વતંત્રતાના આંદોલનમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યા હતા.